ક્યારે વિચાર્યું છે કે ટોપર્સ એવું તો શું કરે છે જે તેમને બીજાઓથી અલગ પાડે છે? જો આજે આપણે એમની સફળતાના એ જ સિક્રેટને ખોલવા જઈ રહ્યા છીએ. એમનો જે 12 કલાકનો સ્ટડી પ્લાન છે ને એને આપણે ઊંડાણથી સમજીશું. તો ચાલો શરૂ કરીએ. 12 દિવસના 24 કલાકમાંથી સીધા અડધા કલાક એટલે કે પૂરા 12 કલાક ખાલી ભણવા માટે. આ આંકડો સાંભળીને જ આમ મોટો લાગે નહીં? પણ એક વાત યાદ રાખજો, આ ખાલી કલાકો ગણવાની ગેમ નથી. આ તો દરેક મિનિટનો સ્માર્ટલી ઉપયોગ કરવાની સ્ટ્રેટેજી છે. તો સવાલ એ જ છે કે આ બધું શક્ય બને કેવી રીતે? જે લોકો ટોપ કરે છે અને જે લોકો એવરેજ રહી જાય છે એમની વચ્ચે ખરેખર ફરક શું હોય છે? વેલ, એનું રહસ્ય છુપાયેલું છે એમના ડેલી રૂટીન અને એકદમ ચોક્કસ પ્લાનિંગમાં. આ આખા બ્લુપ્રિન્ટનો પાયો છે ને એ સવારના પહેલા પહોરમાં જ નંખાઈ જાય છે. આ એવો ટાઈમ છે જ્યારે આપણું મગજ એકદમ કોરી સ્લેટ જેવું ફ્રેશ હોય છે, એનર્જી લેવલ પણ હાઈ હોય છે અને આ રૂટીન બસ એનો જ પૂરેપૂરો ફાયદો ઉઠાવે છે. દિવસની શરૂઆત સૂરજ ઉગે એ પહેલાં 5:30 વાગ્યે થાય છે. ઉઠીને થોડું સ્ટ્રેચિંગ જેથી બોડી એક્ટિવ થઈ જાય અને પછી બરાબર 6 વાગે સીધા જ સૌથી મોટા પડકાર પર હુમલો, એટલે કે 2 કલાક માટે ગણિત કે રીઝનિંગ જેવા અઘરા વિષયો. આ છે મગજની તાજગીનો બેસ્ટ ઉપયોગ કરવાનો માસ્ટર સ્ટ્રોક. આની પાછળનો આઈડિયા એકદમ સિમ્પલ પણ બહુ પાવરફુલ છે. દિવસની શરૂઆતમાં જ સૌથી અઘરું કામ પતાવી દો. જ્યારે મેન્ટલ એનર્જી પીક પર હોય ત્યારે મોટી મોટી પ્રોબ્લેમ્સ પણ સહેલી લાગવા માંડે અને આનાથી આખા દિવસ માટે એક પોઝિટિવ મોમેન્ટમ સેટ થઈ જાય છે. ઓકે, તો સવારનું સૌથી અઘરું કામ પતી ગયું. હવે ફોકસ શિફ્ટ થાય છે થિયોરી અને પ્રેક્ટિસ પર. આ સેક્શનમાં નોલેજને ઊંડાણથી સમજવાનું છે અને પછી એને પ્રેક્ટિસમાં મૂકીને પાક્કું કરવાનું છે. ચાલો જોઈએ કે આ સ્ટેજ કેવી રીતે પાર પાડવામાં આવે છે. બ્રેકફાસ્ટ પછી 8:30 વાગ્યે 2 કલાક આપવામાં આવે છે કોઈ થિયરી સબ્જેક્ટને, જેમ કે ઇતિહાસ. એ પતે એટલે તરત જ 1.5 કલાક માટે MCQ પ્રેક્ટિસ. આનાથી શું થાય કે જે પણ વાંચ્યું છે એ તરત જ મગજમાં ફિટ થઈ જાય. લંચ અને થોડા આરામ પછી બપોરનો ટાઈમ કરંટ અફેર્સ જેવા હળવા વિષય માટે, જે મગજને બહુ થકવતો નથી. અહીંની સ્ટ્રેટેજી એ છે કે દિવસના બદલાતા એનર્જી લેવલ સાથે ભણવાની રીત પણ બદલાય. સવારે અઘરું કામ, પછી થિયરીનું વાંચન અને પછી આવે છે એક્ટિવ રીકોલ, એટલે કે જે પણ શીખ્યા એને MCQ જેવા સવાલો દ્વારા મગજમાંથી પાછું બોલાવીને ચેક કરવું. ખાલી વાંચતા રહેવા કરતાં આ રીત અનેક ગણી વધુ અસરકારક છે. અને હવે આવે છે દિવસનો છેલ્લો અને કદાચ સૌથી મહત્વનો તબક્કો. આ એ સમય છે જ્યારે આખા દિવસની મહેનતને એક મજબૂત નોલેજના પાયામાં ફેરવવામાં આવે છે. આને કહી શકાય કોન્સોલિડેશન, એટલે કે બધું ભેગું કરીને પાક્કું કરવું. બપોરે 3 વાગે 2 કલાક ઇમ્પોર્ટન્ટ ટોપિક્સના રિવિઝન માટે. પછી સાંજે 5:30 વાગે બીજા 2 કલાક મોક ટેસ્ટ કે MCQ પ્રેક્ટિસ માટે, જે તમને રિયલ એક્ઝામ જેવું ફીલ આપે છે. અને દિવસના અંતે રાત્રે 1 કલાકનું ફટાફટ રિવિઝન, જે આખા દિવસના ભણતર પર એકદમ સીલ મારી દે છે. તો જુઓ, અહીંનો મેઇન પોઈન્ટ એ છે કે દિવસનો અંત ખાલી વાંચીને નથી થતો. એક્ટિવ રિવિઝન અને સેલ્ફ ટેસ્ટિંગથી થાય છે. આનાથી 2 ફાયદા થાય છે. એક તો મેમરી સ્ટ્રોંગ બને છે અને બીજું આપણી કચાસ ક્યાં છે એ પણ ક્લિયર દેખાય છે. આ બતાવે છે કે લર્નિંગ એ એક સતત અને એક્ટિવ પ્રોસેસ છે. 12 કલાક ભણવું એ ખાલી ડિસિપ્લિનની વાત નથી, એક માઇન્ડ ગેમ પણ છે. આટલા લાંબા સમય સુધી ફોકસ જાળવી રાખવું એ જ તો અસલી કળા છે. તો સવાલ એ છે કે લોકો આ કરે છે કેવી રીતે? ચાલો એમના સિક્રેટ્સ જાણીએ. આનો એક મોટું હથિયાર છે 50-10નો નિયમ, એટલે કે 50 થી 60 મિનિટ એકદમ ડીપ સ્ટડી અને પછી 5 થી 10 મિનિટનો એક નાનો પણ એક્ટિવ બ્રેક. આ ટૂંકા બ્રેક્સ મગજને રિચાર્જ કરી દે છે અને બર્નઆઉટથી બચાવે છે. આનાથી ફોકસની ક્વોલિટી જળવાઈ રહે છે. આ સિવાય બીજી પણ કેટલીક નાની નાની પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ આદતો છે. ભણતી વખતે મોબાઈલ હંમેશા એરપ્લેન મોડ પર, જેથી કોઈ ડિસ્ટર્બન્સ નહીં. રોજ MCQ પ્રેક્ટિસ કરવી જ પડે, એમાં કોઈ છૂટ નહીં. રાત્રે રિવિઝન કરવું ફરજિયાત છે અને દર અઠવાડિયે મોક ટેસ્ટ આપવી, જે આપણી પ્રોગ્રેસનો અરીસો છે. સારું, તો આપણે આખી બ્લુપ્રિન્ટ તો સમજી લીધી, પણ આ બધાની ઉપર એક નિયમ છે, એક એવો ગોલ્ડન રૂલ, જેના વગર આ આખી મહેનત પાણીમાં જઈ શકે છે. હવે
આ બધું સાંભળીને મનમાં એક સવાલ તો આવે જ કે ભાઈ આટલું સ્ટ્રિક્ટ રૂટીન જોઈને જ ગભરામણ થાય છે તો શું કોઈએ સીધા જ 12 કલાક ભણવાનું શરૂ કરી દેવું જોઈએ? અને જવાબ અહીં છે. આ જ આખી ફિલોસોફીનો પાયો છે. સમજવાની વાત એ છે કે ઇન્ટેન્સિટી કરતાં કન્સિસ્ટન્સી એટલે કે સાતત્યતા અને ઘણી વધુ મહત્વની છે. સીધા 12 કલાકના પહાડ પર ચઢવાની કોશિશ કરવાને બદલે પહેલાં એક મજબૂત અને સ્થિર બેઝ બનાવવો ખૂબ જ જરૂરી છે. તો એકદમ ક્લિયર છે. આ 12 કલાકનું રૂટીન એ સ્ટાર્ટિંગ પોઈન્ટ નથી, એ તો છેલ્લું ડેસ્ટિનેશન છે. સાચો રસ્તો છે ધીમે પણ મક્કમ ગતિથી આગળ વધવાનો. પહેલાં 8-9 કલાકની કન્સિસ્ટન્સી પર માસ્ટરી મેળવો, પછી ધીમે ધીમે ટાઈમ વધારો અને પછી જ આ માસ્ટરી બ્લુપ્રિન્ટને ટાર્ગેટ કરો. કારણ કે અંતે સવાલ એ નથી કે એક દિવસમાં કેટલું ભણી શકાય છે, સવાલ એ છે કે શું દરરોજ ભણવાની